રામ રામ ને જય શ્રી કૃષ્ણ બધાને। તો હાર્દિક સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલમાં। તો આપણે જેતપુરથી નીકળી ગયા છીએ અને આજનો બ્લોક આપણે વૃદ્ધાશ્રમે જાય છીએ। આપણે જે પીઠડિયા ટોલ નાખે આવેલ છે અહીંયા પુરાભાઈ ક્રેટા હાકે છે અને પાછળ અજયભાઈ બેઠા છે। તો ચાલો આગળ બ્લોકમાં બન્યા રહ્યો કે આજનું આપણું મોર્નિંગ ટાઈમનું કંઈક ભૂરાભાઈને કીધું છે કે આપણે ભૂરાભાઈ ભેગા જઈએ છીએ। ચાલો આગળ મળીએ હવે બ્લોકમાં। તો બ્લોક જોવાનું ના ચૂકતા। ફાઇનલી ગાઈઝ આપણે પૂગી ગયા હતા પીઠડિયા ટોલ નાકે અને વૃદ્ધાશ્રમ આવેલું છે। તો જોઈ શકો છો તે ગાડીમાંથી ઘઉં ઉતારે છે। આપણે આવી ગયા હતા વૃદ્ધાશ્રમે। ફાઇનલી ક્રેટામાંથી આપણે ઘઉં ઉતારી નાખ્યા છે। હવે આગળ આપણે જાય અને જોઉં કે શું છે। તો તમે જોઈ શકો છો આ વૃદ્ધાશ્રમ છે। આપણે વૃદ્ધાશ્રમમાં આવી ગયા છીએ। જોઈ શકો છો બધા માણસ પણ છે અહીંયા। ફાઇનલી ગાઈઝ આપણે અંદર આવી ગયા છીએ। તમે જોઈ શકો છો કે આ વૃદ્ધાશ્રમ છે જ્યાં બધા આવી રીતે સામાન પડ્યો છે। શું છે દાદા તમારું નામ? મારું નામ કિશોરભાઈ જોશી। હા હા તમે અહીંયા હું મહેમાન તરીકે આવ્યો છે? છે અચ્છા। તો આપણે આવી ગયા હતા રસોડામાં। જોઈ શકો છો આ હરિઓમ વૃદ્ધાશ્રમ આવેલું છે અને સુવિધા પણ તમે જોઈ શકો છો। સારું છે દાદા? જય શ્રી કૃષ્ણ। જેતપુર જય શ્રી કૃષ્ણ। ક્યાંથી આવો છો દાદા તમે? હરમડિયા તાલુકો થઈ ગયો ને એમાં આવી ગયા। તમે મહેમાની કરવા આવ્યો છું, હમણાં નીકળું છું। તો દાદા તમે આ વિડીયોના માધ્યમથી તમારા દીકરા કે દીકરીઓ છે આગળ પાછળ? નથી? હા ભગવાનને એ જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। રાજુલામાં કુટુંબ છે ઓછી
અંદર આવે દાદા પાસે જય શ્રી કૃષ્ણ. કેમ છે દાદા? હારું? ઓમ શાંતિ. રાજુલાના બ્રાહ્મણ અહીંયા છે. આ આગળ એક પાસે ને કઈ જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે દાદા? સારું? હા ક્યાં કામ થયા અહીંયા જેતપુરથી. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. તો દાદા શું છે તમારું નામ? મારું નામ મોહનભાઈ મોહનભાઈ. હરજીવનભાઈ માધવ. હા હા. તો અહીંના વૃદ્ધાશ્રમ વિશે બે શબ્દ કયો દાદા. અમારા વૃદ્ધાશ્રમમાં બહુ સારી સગવડ છે બધી બહુ. હા હા. હા બહારથી કોઈ માણસો કોઈ જતા હોય હાલીને જતા હોય ક્યાંય યાત્રા કરવા તો એને અહીં રહેવા માટે જમવા માટે બધી સગવડ કરી દે હોવા હા. માટે ને તમે ક્યાંથી જો દાદા? હા તમે ક્યાંથી જો? હું ક્યાં રહું છું હા અમારું જુનાગઢ જિલ્લાનું ફાખર હોય માળિયાટીના ગામ હા. તમે કેટલા વર્ષ થયા છે અહીંયા? અહીંયા હા. 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ થઈ ગયા. તમારે આગળ દીકરા દીકરીઓ કઈ? ને મારે કાંઈ છે નહીં ઘરવાળી નથી નીકળી નથી હા. અહીંયા એકલો છું. એકલો જ છે. હા. હા હા. તો બીજું કયો કાંઈક ભલે વૃદ્ધાશ્રમ? અહીંયા જોશી બાપાનો છે ને સ્વભાવ બહુ સારો છે. હા હા. હા જોશી- બધા સગવડ જોશી બાપા? હા જોશી બાપા કાવે ને સંચાલન હા હા. એ હા હા. બહુ મોટા મનના માણસ છે એ. હા હા. વૃદ્ધોને બહુ આનંદ કરાવે. હા હા. મહિને 15 દે તો એવા કોઈ કલાકાર મને ક્યાં બોલે કોઈ ભજન ગાવા વાળાને હા હા. કોઈ રમૂજ કરવા વાળા કોઈ જોશ કરવા વાળા બોલે આવે હા કોઈ જૂના ગીત આવતા ફિલ્મના હા હા. વૃદ્ધોને આનંદ કરવા માટે જોશી બાપા બહુ પ્રયત્ન કરે છે બહુ સારો કરે છે હા નમને અહીં બહુ શાંતિ પાણીની સગવડ એવી છે હા હા. અને રૂમની સગવડ એવી છે ખરેખર બંગલા જેવી હા. બધી છે. અને એ બેહવા ઉઠવાનું હતું પાણી બધી સગવડ એકલા સમય છે હા હા. એટલું પાકને સમય હા. કોઈ મહેમાન આવે બહારથી કોઈ જાત્રાવાળા આવે ને હા. તો એ આશરો આપે હા. પછી દર મહિને અહીંયા કેમ ભરાય આંખનો હા. એટલે ટૂંકમાં કહે તો દવાખાનાનું પણ બધી સગવડતા હા, તમને અહીંયા મળી રહી. આંખનું કામ કેમ્પમાં બધે દર વર્ષે દર મહિને 90 માણસો આવે અહીં કરવા આંખનું નિદાન કરવા હા. માટે એટલે મફતમાં એને લઈ જાય હા અને મફતમાં ત્યાં નિદાન થઈ જાય બધે હા હા. બધી જોશી બાપા પાછી મૂકી જાય બધા હા. અને અહીંથી 70 માણસ હોય ને તો 70 માણસને ચા પાણી પાય હા. અને જમાડે હા. પછી જાઓ ને એને હા અને પાછા આવે ને હા. મુકાન બસ મુકાન તો ટાઈમે નહીં રહેવાનું તો ચા પાણી પી લે જમી લે હા હા. નજીકના ઘર કોઈ થતા હોય ગામ થતા હોય તો વ્યાય જાય કોઈ બાકી હા હા. બાકી જે કેમ્પમાં આવ્યો હોય ને એને બધાને જમાડે છે. ભીખા કોઈ મોકલવાનું નહીં બધાને પહેલાં જમાડી દે પછી બસમાં બેહાડે હા હા. બસ આવે પેશન્ટ તો હવે અહીંનું એડ્રેસ કહી દો તમે પૂરેપૂરું. એ બોર્ડમાં લખે ધારેશ્વર રોડ તમે કહી દો. તમને સમજ એડ્રેસ આવડે ધારેશ્વર રોડ કહેવાય ધારેશ્વર રોડ આ રોડ નું હમ. ધારેશ્વર રોડ હાઈવે ધારેશ્વર હાઈવે રોડ હમ. પીઠડી પીઠડિયા હમ. અને આપણે આ ધારેશ્વર હમ. અને જેતપુર ને આ વૃદ્ધાશ્રમનું નામ? હરિઓમ હરિઓમ વૃદ્ધાશ્રમ. હરિઓમ ભલે હાલો તો. હરિઓમ. જેતપુર ધારેશ્વર પીઠડી મને તો મિત્રો આપણે વૃદ્ધાશ્રમે ગયા હતા થોડું કામ હતું તે ને આપણે વૃદ્ધાશ્રમથી નીકળી ગયા છીએ હવે.
તો ભૂરાભાઈ એવો ટર્ન મારે છે, બાકા જીગ બોલાવે છે. હવે નાખી પેલામાં કે બીજામાં નાખી? ઓહો, ઓટો છે આ, એમ કહ્યા છે. અને હવે બાકા જીગ બોલાવી દીધી છે. હવે આગળ 180 ઉપર ભૂરાભાઈ કરી છે ક્રેટા. આવી ગયો પાછો હાઈવે. ને આ વૃદ્ધાશ્રમનો જો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા, એટલે મારી મહેરબાની એટલી કે સબસ્ક્રાઈબ કરી દો અને વધુમાં વધુ શેર કરો, જેથી કરી અને આવા કોઈ વૃદ્ધ લોકો હોય એના સુધી આ બ્લોગને પહોંચાડો. તો આ આવી ગયો છે આપણો રાજકોટ હાઈવે. તો ચાલો મળીએ આગળ બ્લોકમાં. જય માતાજી ને ભલું કરે પિતાજી.